અડધો ડાયરો તો અમે ત્યાં કરી લીધો હતો નિશાળમાં. પણ આપ સૌએ જે માન સન્માન આપ્યું છે, સ્વાગત કર્યું છે, તે બદલ આપ સૌનો, આયોજકોનો, ખોડભાયા પરિવારના તમામ સદસ્યોનો, યુવાન મિત્રોનો, વડીલોનો, માતા બહેનો, બાળકોનો આભાર વ્યક્ત કરું છું. વિશેષ કઈ નહીં કહેતા થોડુંક તો કહેવાનું મન થાય, અને એ અહીંયા સ્ટેજ ઉપરથી પણ આપની સામે પીરસાય છે. હંમેશ માટે કહેતો આવું છું કે એકતા, સંગઠન અતિ જરૂરી છે. ક્ષેત્ર કોઈ પણ હોય, કોઈ પણ કારણ વિના ગમે તેમ હાલે એનું નામ રાજકારણ. કોઈ પણ કારણ વિના, સાચું ખોટું કારણ જોઈએ અને છી છતાં હાલે ને રાજકારણ. પણ રાજકારણ છે અતિ મહત્વનું છે. મારા યુવાન મિત્રોને મારે વિનંતી કરવી છે કે રાજકારણ નહીં કરતા, કરો ને તો રાજનીતિ કરજો. રાજનીતિ, નીતિ છે ને એમાં બધું છે. મને નાસ્તિક ગણવામાં આવે, મારા સ્વભાવ પ્રમાણે મને નાસ્તિક ગણવામાં આવે કે મંદિરે જાય નહીં, અગરબત્તી કરે નહીં, ધૂપ દીવો કરે નહીં, એને બીજું શું કહેવાય? એને નાસ્તિક કહેવામાં આવે. સામાન્ય રીતે ભગવાનના સાનિધ્યમાં કે મંદિરના સાનિધ્યની અંદર જ્યારે કોઈ પણ નિર્માણ કરવામાં આવે છે, એક માધ્યમ ઊભું કરવામાં આવે છે, અને માધ્યમ સિવાય કોઈ વાત શક્ય બનતી નથી ક્યારેય. આજે અમે પદ ઉપર હોઈએ તો લોકશાહીનું માધ્યમ છે. લોકશાહીનું માધ્યમ ન હોય તો આ પદ ન હોય, રાજાશાહી હોય તો. પણ આજના યુગમાં એક વાત બહુ યાદ રાખવા જેવી છે કે જૂના વખતની અંદર રાજાને ઘેર ગાંડો દીકરો જન્મ લે, ગાંડો, બુદ્ધિ ઓછી હોય તો પણ રાજાનો દીકરો રાજા થાય. સમય પલટી ગયો છે. હવે તો પેટીમાંથી રાજા નીકળે છે, રાણીના પેટમાંથી નથી નીકળતો, પેટીમાંથી. અને એ પેટીનું જે સાનિધ્ય છે, રાજનીતિનું સાનિધ્ય છે, અને નીતિના સાનિધ્યમાં કામ કરવું એ અઘરું હોય છે, સહેલું નથી. રાજકારણ કરવું સાવ સહેલું છે. ગામની હોટલે બેઠા બેઠા, ગામને પાનને ગલ્લે સાંજે કમર ઉપર હાથ રાખીને જે ખીતી પણ ન તોડી શકે એ પણ રાજકારણ કરી શકે. પણ નીતિનું રાજકારણ કરવું ને રાજનીતિ કરવી બહુ અઘરી છે. એમાં મુશ્કેલીનો ઘણો બધો સામનો કરવાનો આવતો હોય છે, અને ત્યારે આ બધી વસ્તુઓની જરૂર પડે છે. આજે જે માધ્યમો ઉભા થયા છે, આજે માતાજીના સાનિધ્યનું એક માધ્યમ, એક મઠ, એક મંદિર, મૂર્તિની પ્રતિષ્ઠા, એ પણ એક એનું સાનિધ્ય છે. મેં આજે એમ કહેતો હતો, બેઠો બેઠો વાત કરતો હતો, મેં તો તપાસ કરવા જેવી છે. કોઈ ગામમાં તપાસ કરવા જવાની જરૂર નથી. આ વેકરી ગામમાં તપાસ કરજો. હું એમ નહીં કહું કે બાદલ પર આવજો કે તાલાડ આવજો. અહીંયા તપાસ કરજો કે જે માણસ નિયમિત રીતે મંદિરે દર્શન કરવા જાય, આપણા હિન્દુના ધર્મની અંદર આરતી છે ને, એક કલાકની સાથે સંકળાયેલી નથી. એ સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે સંકળાયેલી. સૂર્યનો ઉદય થતો હોય ત્યારે આરતી થાય, અને એક સિઝનમાં એ મોડી પણ થાય ને એક સિઝનમાં વહેલી પણ થાય. પણ જે રોજ મંદિરે દર્શન કરવા નિયમિત જતો હોય, એના ઘરમાં કઈ છે નહીં એની ચિંતા નહીં કરતા, પણ નિયમિતતાથી જે દર્શન કરવા જાય છે એની રેડીકણી તપાસી લેજો, એના ઘરની વ્યવસ્થા તપાસી લેજો. નિયમિતતા છે, એ નિયમિતતાને કારણે એ તમામ પ્રકારના વિઘ્નથી પર નીકળે છે. એના ઘરની અંદર પણ નિયમિતતા રહે છે, એના કામમાં પણ નિયમિતતા રહે છે, એની વાતચીતમાં અને વિચારમાં પણ નિયમિતતા રહે છે. અને એ વિચારથી આ જ ભગવાન છે, બીજો ભગવાન ક્યાંય નથી. ભગવાન હોય તો ક્યાં બેઠો છે કે માણસ ફક્ત 2 હાથ જોડી અને 15 મિનિટ સુધી ઉભો રહીએ, દિવસમાં 2 વખત એના વિચારને બદલી નાખે, એના આચારને બદલી નાખે, એની કાર્યની પદ્ધતિને બદલી નાખે, એના કર્મને બદલી નાખે, અને એમ કરતા કરતા એક સમાજને, ગામને અને વિસ્તારને પણ બદલી શકતો હોય. આ જ ભગવાન. ભગવાન કોઈ જોયો ખરો? કોઈ બતાવે કે ભગવાન ક્યાંય હોય? ભગવાનના દર્શન આપણે ક્યારેય નથી થઈ શક્યા. ભગવાનને મૂર્તિના રૂપમાં જોઈએ છે, ફોટાના રૂપમાં જોઈએ છે. એ આપણું માધ્યમ છે. અને હિન્દુ ધર્મની સંસ્કૃતિની અંદર આ માધ્યમો જે છે, એ માધ્યમ હવે ક્યાંક મને લાગે છે કે માધ્યમનું મહત્વ આપણે સમજતા થયા છે. અને માધ્યમનું જો મહત્વ સમજીએ, ગુરુ અને શિષ્ય વચ્ચે, શિક્ષણની વચ્ચે આવતું હોય તો એક શિક્ષકનું માધ્યમ છે. નિશાળ છે એ સ્થળ એક માધ્યમ છે. આ માધ્યમ સિવાય ક્યાંય શક્ય નથી બનતું. ક્યારેય શક્ય બન્યું નથી, કોઈ જગ્યાએ શક્ય બન્યું નથી.
આપણો ઇતિહાસ તપાસો, આપણા વેદને તપાસો, આપણા પુરાણને તપાસો, આપણી ગીતાને તપાસો. ગીતાને તો લઈને આખું વિશ્વ છે ને માથે લઈને ડોલે છે, નાચે છે. એ આપણી સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિના સાનિધ્યમાં આજે એક સાહિત્યકારની વચ્ચે માતાજીના એક ધર્મના કાર્યની અંદર આપણે બધા મળ્યા છે. ત્યારે માતાજી અમારું આવી બીજું છે, એના સાનિધ્યમાં મળ્યા છે. ત્યારે એને એટલી જ વિનંતી કરીએ કે હે, અમારી બુદ્ધિ નહીં બગાડતા. કાંઈ નહીં હોય તો ચાલશે, બીજું કાંઈ નહીં હોય તો પણ ચાલશે, પણ બુદ્ધિ જો બગડી. કારણ કે એક દાખલો આપવો છે મારે. આ ગામના બે અબાલ છોકરા, આ ગામના જેને બહુ બુદ્ધિ નથી, એવા બે ઘરના છોકરા ગામમાં ઝઘડો કરે. કોઈ પણ કારણસર ક્યાં પણ બોલાચાલી થાય તો એની અસર ક્યાં સુધી? થોડી વાર માટે, ત્યાં સુધી, એટલામાં જ. એમ આ ગામના બે મોટા ઘર, ગામના બે આગેવાનના ઘરના બે યુવાન છોકરા ગામ વચ્ચે ઝઘડો કરે તો એની અસર ક્યાં સુધી? તો કે એના ગામ સુધી. પણ સમાજના મુખ્ય માણસો, આજે હું ને નટુભાઈ આ ચોગાનની અંદર કદાચ ઝઘડો કરીએ તો આની અસર ક્યાં સુધી જાય એનો અંદાજ કાઢવો પડે. એની અસર ગામ સુધી મર્યાદિત નથી રહેતી. એની અસર તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વસતા એક સમાજ સુધી જતી હોય છે. મને એ સમજવું પડે કે જસુ બારડ તરીકે ફક્ત મારા ધાના માડાના દીકરા તરીકે નહીં, પણ આહિર સમાજ જયારે એની અંદર આહિર સમાજની સાથે સંકળાયેલા અન્ય વર્ગના માણસોએ પણ જયારે આવડો મોટો બનાવ્યો છે, ત્યારે મને ખબર પડવી જોઈએ કે મારે મારી લક્ષ્મણ રેખા કેટલે સુધી રાખવી. મારી લક્ષ્મણ રેખા ઓળંગો તો સમગ્ર સમાજને નુકસાન થાય છે. મારી લક્ષ્મણ રેખા મને ઓળંગતા આવડે, ઓળંગવાની જરૂરિયાત ઉભી થાય તો, પણ ઓળંગવું તો નુકસાન બહુ મોટું થાય છે. એટલે મારી લક્ષ્મણ રેખામાં હું જીવી શકું, સમાજને ઉત્તમ ક્યાંક વિચાર આપી શકું, અને સાથોસાથ આજના જીવનની જરૂરિયાતની અંદર તાલ મિલાવવા માટેની પ્રક્રિયાઓ જે ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક વિચારધારા આપી શકીએ. મેં એમ કીધું કે આ બધું ઉભું કર્યા પછી જો રસ્તો ન મળે, દિશા એમાંથી ઉભી ન થાય તો બધું વ્યર્થ છે. મંદિરનું નિર્માણ કરીએ, નિશાળનું નિર્માણ કરીએ, સમાજની સંસ્થાઓનું નિર્માણ કરીએ, એમાં આપણા દીકરા દીકરીઓ ભણતા હોય અને એમાંથી જો દિશા ઉભી ન થાય, યોગ્ય દિશા મળે નહીં, તો આ બધું કોઈ પણ કામનું રહેતું નથી. આજે જે પ્રસંગે આપણે ભેગા થયા છે એમાંથી એક ચોક્કસ દિશા મળે, હિન્દુ સંસ્કૃતિની દિશા મળે, અને દિશાની અંદર કમસે કમ યોગદાન આપતા થાય. અહીં તો કેટલા બધા માણસોએ યોગદાન આપ્યું છે. સારી વાત તો એ છે કે કોઈ નડતું નથી. બહુ સારી વાત છે કે કોઈ નડતું નથી. નકર મારે તો એમ કેવું પડે ક્યાંક મદદ કરી તો ઠીક છે, ન થાય તો વાંધો, પણ નડતો નહીં તોય ઘણું મદદ મળી ગઈ કહેવાય, ન નડે એમાંય. આ મને બધા ક્યાં ક્યાં આપણે ગામડે જાય ને, આજે તમને કેમ ઉત્સાહ થયો? હું ગામમાંથી નીકળ્યો તો કે ધ્યાન રાખજો, અહીંયા એક પથરો છે, ઠેબ ન લાગે, અહીંયા જરાક ધ્યાન રાખજો, પાણી ઢોરાયેલું છે. આટલું બધું ધ્યાન રાખે, મેં કોઈ ચિંતા કરો માં, કારણ કે મારું રખોલું કરનાર કેટલા બધા માણસો છે. હે, હું તો એક છું, પણ મારું રખોલું કરનાર હજારો માણસો છે, હજારો માતાઓ છે, હજારો યુવાનો છે, હજારો વડીલો છે. અને ત્યારે આપણા શરણુભાઈ એમ કેતા, શરણું મારું ને યાદ કરું છું આજે, જે અત્યારે નથી હયાત, એ ક્યારેક એમ કેતા મને કે જસુભાઈ તું ઉતાવળો થામાં. મેં કહ્યું કેમ? મને કે જેને માંડ માંડ મમરા પત્તા હોય ને તું કાજુ ખવડાય તો ઝાડા જ થાય ને. માંડ માંડ જેને મમરા પચે એને તું કાજુ ખવડાય તો એને ઝાડા થાય, એને મમરા જ ખવડાય, બીજું કઈ ખવડાવમાં, આમ કેતા.